हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देજો बेल नोटिफिकेशन हिट कर देજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 માં જે પરિમિતિ અને ક્ષેત્રફળ છે તેમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 2 છે તે આપણે જોવા જઈ રહ્યા છે। તો પ્રશ્ન નંબર 2 આવી રીતે છે કે નીચેના વર્તુળના ક્ષેત્રફળો ગણો અને જ્યાં પાઈ બરાબર કેટલા લેવાના છે તો કે પાઈ બરાબર 22/7 લેવાના છે। તો સૌથી પહેલા આપણે પહેલી રકમ આપી છે કે ત્રિજ્યા r એટલે કે 14 મીમી બરાબર મીમી છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખશું કે વર્તુળની ત્રિજ્યા બરાબર 14 શું થશે મીમી। આટલું તો તમને અહીંથી જ આપણે લખ્યું। હવે સૂત્ર યાદ રાખવું પડે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર એટલે કે પાઈ આર નો વર્ગ થશે। વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર નો વર્ગ થશે। પાઈ દેખાય નહીં, પાઈની કિંમત કેટલી છે તો કે 22/7 તમને કીધું છે કે જે પાઈ દેખાય ત્યાં 22/7 લેવાની। ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 14 છે। હવે જો r નો વર્ગ છે એટલે 14 કેટલી વખત લખવાના 2 વખત લખવાના તો કે 14 × 14 બરાબર। આટલું તમને ગોઠવતા આવડે ઓકે બરાબર। ચલો હવે શું કરશું આપણે સૌથી પહેલા તો 7 દુ કેટલા થઈ જશે 14 થઈ જશે। 7 દુ 14 તો કે 44 22 દુ કેટલા થાય 22 × 2 એટલે 44 44 × 14 તો 44 × 14 કરીએ આપણે તો કેટલા મળે તો અહીંયા આપણે કરવાનો ગુણાકાર 44 × 14 બે રકમ દેખાય એટલે 0 4 એકા 4 4 એકા 4 બરાબર 4 ચોકુ 16 વધી પડી 1 16 ને કેટલા થઈ જશે 17 6 4 ને 7 11 વધી પડી 1 4 ને 1 5 5 ને કેટલા થઈ ગયા 6 600 ને કેટલા થઈ જશે 16 થઈ જશે 616 શું આવશે મીમીનો વર્ગ થશે બરાબર મીમીનો વર્ગ થશે। હવે તમને આપી દીધો છે વ્યાસ આપ્યો છે 49 મીટર આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર। તો શું કરવાનું તો સૌથી પહેલા આપણે લખશું કે વર્તુળનો વ્યાસ બરાબર કેટલા છે 49 મીટર આ આપણી રકમ હતી। હવે આપણને સૂત્ર તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો શું થશે વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો। પાઈની કિંમત કેટલી લખવાની છે 22/7 ઓકે। અહીંયા વ્યાસ છે એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે 49/7 કેટલા લખવા પડે 2 મીટર લખવું પડે બરાબર કે વ્યાસ હંમેશા 2 વડે ભાગાશે તો 22/7 હવે ત્રિજ્યા કેટલી છે 49/2 વખત લખશું 49/2 ત્રિજ્યા આપણે 49/2 લખશું બરાબર। હવે જુઓ ક્લિયર થઈ ગયું। ચલો હવે આગળ જોતા જઈએ કે 7 ના ઘડિયામાં 49 આવે તો કે યસ સત્યો 49 તો હવે જુઓ 22 + 7 154 થઈ ગયા। તો હવે આપણે લખશું કે 22 × 7 એટલે આનો ગુણાકાર આની સાથે તો 154 ગુણ્યા આ કેટલા છે 49 તો આપણે અહીંયા 49 લખી નાખશું છેદમાં જુઓ તો કે 2 × 2 તો 2 દુ કેટલા થઈ જશે 4 થઈ જશે ઓકે। હવે આનો ભાગાકાર આનો સૌથી પહેલા ગુણાકાર કરો અને આનો ભાગાકાર કરો તો તમને જવાબ શું આવશે તો કે 1886.5 મીટરનો વર્ગ આવે। શું આવશે મીટરનો વર્ગ કારણ કે મીટરમાં પૂછ્યું છે તો મીટરનો વર્ગ મીમીમાં પૂછ્યું તો મીમીનો વર્ગ સેમીમાં પૂછ્યું તો સેમીનો વર્ગ આટલું તમારે લખવાનું। હવે કોઈ મીટરનો વર્ગ ના લખે તો માર્ક કપાઈ જાય બરાબર એટલે થોડું ધ્યાન રાખવાનું।
ત્રિજ્યા કેટલી છે? 5 સેમી છે. તો સૌથી પહેલા આપણે લખવાનું કે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. બરાબર, વર્તુળની ત્રિજ્યા 5 સેમી. હવે આપણે સૂત્ર લખશું કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર પાઈ આર નો શું થશે? વર્ગ થઈ જશે. ઓકે, પાઈની કિંમત કેટલી લેવાની? 22/7. ત્રિજ્યા કેટલી છે? 5 છે. તો 5 કેટલી વખત લખવાનું? જ્યારે વર્ગ હોય ત્યારે 2 વખત લખશું. 5 ગુણ્યા 5. ઓકે, તો હવે આપણે લખશું કે 22/7. 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 25. 5 ગુણ્યા 5 એટલે 25 થઈ ગયા. ઓકે, તો 22 ગુણ્યા 25 કરવાના એટલે કેટલો આવે જવાબ? તો આપણે લખીએ કે 550/7. 550/7 કરીએ તો આપણને જવાબ શું મળે? તો કે 78.57 સેમીનો વર્ગ મળે. ઓકે, 78.57 સેમીનો વર્ગ મળે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાઈટ, જેથી આવનારા યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. બરાબર, કોઈ પણ વસ્તુ ખબર ના પડી તો તમે કમેન્ટ બોક્સ સેક્શનમાં પૂછી શકો છો, અમે તમને રિપ્લાય કરશું. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, સ્ક્રીનશોટ પાડી લેજો. ને આપણી ચેનલની પ્લેલિસ્ટમાં બધા વિડીયો છે ધોરણ 7ના ચેપ્ટર નંબર 9ના. રાઈટ, ઓકે. ઓકે, ચલો.